જવાહર ચાવડા અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલતા દ્વંદ્વમાં જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે। ત્યારે માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ મારુએ રાજીનામું આપતા ફરી નવો વિવાદ ઊભો થયો છે। જગદીશ મારુ માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। તેમનું કહેવું છે કે વર્તમાન સમયમાં 1 વર્ષથી કર્મચારીને પગાર પણ નથી થયો અને જવાહર ચાવડાની નીતિ રીતિ અનુકૂળ ન આવતા હું રાજીનામું આપી રહ્યો છું। ઉલ્લેખનીય છે કે માણાવદર માર્કેટ યાર્ડના બાંધકામ અને ભરતીમાં આક્ષેપ સાથે ધારાસભ્ય અરવિંદ દાદાણીએ જવાહર ચાવડા સામે મોરચો માંડ્યો હતો, જેના જવાબમાં જવાહર ચાવડાએ મંત્રી જગદીશ પંચાલને પત્ર લખી આક્ષેપની તપાસ કરીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી। તો જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક ખેંચતાણ વધી રહી છે, તેમાં વધુ એક નવો વળાંક સામે આવી રહ્યો છે। ત્યારે માણાવદરના માર્કેટ યાર્ડના ચેરમેન પદેથી જગદીશ મારુ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। 2.5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઉં છું અને મારાથી જેટલા બનતા ખેડૂતોના મેં કામ કરેલા છે એના 1 વર્ષથી આ પગાર પણ ન થઈ શકતા, બરોબર। પૂર્ણ મંત્રી જવાહરભાઈ ચાવડાની નીતિ રીત મને અનુકૂળ ન આવતા મેં રાજીનામું આપેલું છે। ના બીજું કે એમાં મારે